નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. વિશ્વની એકમાત્ર નદી જેનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય, સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી બુધવારે કરવામાં આવી હતી. કામધેનુ યુનિવર્સિટી તેમજ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે ઉકાઈ ખાતે ઉજવણી કરવામાં આવી. સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણીમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી તાપી શ્રી આર બોરડ હાજર રહ્યા હતા. તાપી નદીના જન્મદિવસે પૂજા અર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ 5000 જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્ય બીજનું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું. સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. પ્રકૃતિની સાથે સાથે મેઘરાજાએ પણ જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતા, જેથી સૌનો આનંદ પણ 4 ગણો વધી ગયો હતો. તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી સુરજભાઈ વસાવા, તાપી સંગઠન પ્રમુખ શ્રી ડોક્ટર સ્મિત લેન્ડે, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ શ્રી અમિતભાઈ અગ્રવાલ, સોનગઢ સંગઠન પ્રમુખ શ્રી કિશોરભાઈ ચૌધરી, કોર્પોરેટર સોનગઢ શ્રી વિક્રમભાઈ ગામિત, સોનગઢ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ ચૌધરી, સામાજિક કાર્યકર શ્રી શ્યામભાઈ ગામિત, ધર્મ જાગરણ મંચ તાપી શ્રી સંજયભાઈ શાહ, કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત શ્રી સુદામભાઈ સાટોટે, ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ શ્રી સાગરભાઈ વ્યાસ, જળ સંજય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યા હતા. રિપોર્ટર વિકાસ પાટીલ, આમોદ તુફાન ન્યૂઝ, તાપી.